જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો આજે અમે ચટણી બનાવી છે ધાણા ભાજીની। એમાં જો ફુદીનો, લસણ, માંડવીના દાણા, આદુ, લીંબુ, પછી કોથમીર બધું નાખી અને અમે આ ચટણી મસ્ત બને। તમે બનાવીજો બધાય અને થોડા ખાંડના દાણા કાં ગોળ નાખી દેવાનું, બહુ મસ્ત બને। તમે ઓમ ખાઓ ને ધાણા ભાજીને કરતાં મજા આવે ખાવાની, બનાવીજો એકવાર। તમે કેવી રીતે બનાવો છો તો અમને કહેજો, અમે તો આવી રીતે બનાવી, બહુ મજા આવે ખાવાની। ફુદીનો ને બધું આવે ને માંડવી દાણા શેની હારે ખાવાની? રોટલી હારે આપણે શાક જમવા બેહીએ ને તો લઈ લેવાની ચટણી બાજુમાં, મજા આવે બધા હારે ખાવાની। રોટલી રોટલા હારે બધા હારે હાલે, મજા જ આવે ખાવાની। અત્યારે બહુ બધા બનાવતા હોય, લાલ મરચાંની કરતા હોય, આપણે આને લીલા આમાં મરચી હોતે નાખી દેવાની તીખાઈશ માટે થોડી, નકરી કોથમીરથી ન થાય ને। ધાણા ભાજી બહુ હોય ને આપણે શાકમાં નાખીને ધાણા ભાજી ખાઈએ ને એને કરતાં આ ગુણ કર કેટલું આ કાસું કહેવાય, અને ઓલું આપણે શાકમાં નાખી દઈએ ને એ તો બધું બફાઈ ગયું હોય, અને આનાથી બહુ મજા આવે। એવી ચટણી અમે બનાવીશ છે શિયાળામાં। કોથમીર ન ખાતા હોય ને એ ખાય, આપણા ઘરમાં કોણ ન ખાય હે? આપણા ઘરમાં કોથમીર બધું કોણ ન ખાય? ચાલ્યું બીજું કોણ? નહીં ના આવું બનાવી દેવાય એ ખાય। બહુ ધાણા ભાજી આવ્યા છે બજારમાં, કોથમીર ધાણા ભાજી। હવે બોલ, એમાં માંડવીના દાણા નાખ્યા, પછી લસણ નાખ્યું, મરચી નાખી, આદુ અને ફુદીનો અને કોથમીર બધું નાખીને ખાંડે મિક્સરમાં કાઢવું હોય મિક્સરમાં કઢાય, પણ અમારે આમ બનાવવી છે, અમે મિક્સરમાં કાઢીને નથી બનાવવું, આમ ખાંડીને મજા આવે। લીંબુનો રસ નાખી દેવાનો, મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, મીઠા વિનાનું થાય જ નહીં કે। મિક્સરમાં 1 મિનિટમાં થઈ જાય, પણ આપણે એવું નથી કરવું, આપણે ખાંડીને કરવું। ત્યાં ચટણી આવતી હોય, પણ આપણે ઘરે બનાવીને મજા આવે, એમાંથી બધું નાખી દેતા હોય। તો આ ચટણી વઘારું છું, કોથમીરની ચટણી બનાવીને અમે બધું નાખે ને ફૂટીનો દાણા મસ્ત મજાની થાય, તમે બનાવ નાખજો, ખાવાની બહુ મજા આવે।
કાશી રાખવી કાશી રાખીને ખાવાની જીમ જીમ ભાવતી હોય. અમે સેજ વઘારી નાખીશ. મૂકી દઈ કઈ બગડે નહીં. તમારે જેમ ખાવી હોય જામાં બધું નાખ્યું છે. આદુ મરચાં મરચી હોય ને નાખી દેવાની એક બે તમને જેવું તીખું ફાવતું હોય એવું. વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આવી ચટણી બનાવો મસ્ત મજા.